શ્યામકુમારના નમસ્કાર। નસીબ અથવા ભાગ્ય એક એવો વિષય છે જેના પર સદીઓથી ચર્ચા થતી આવી છે। વૈજ્ઞાનિક, તાર્કિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ બાબતને અલગ અલગ રીતે સમજી શકાય છે। સામાન્ય ભાષામાં જ્યારે કોઈ ઘટના આપણી અપેક્ષા કરતાં અચાનક સારી કે ખરાબ બને અને તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ ન સમજાય, ત્યારે આપણે તેને નસીબનું નામ આપી દઈએ છીએ। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જેને આપણે નસીબ કહીએ છીએ તે ખરેખર સંભાવના, પ્રોબેબિલિટી અને સંજોગોનું મિશ્રણ છે। આપણે કયા પરિવારમાં, કયા દેશમાં કે કેવા વાતાવરણમાં જન્મ લીધો તે આપણા હાથમાં નહોતું। આ એક આકસ્મિક સંજોગ છે જેને લોકો નસીબ માને છે। બીજી બાજુ, નસીબનો સીધો સંબંધ આપણા કર્મ અને મહેનત સાથે જોડાયેલો છે। જો કોઈ વ્યક્તિ માત્ર નસીબના ભરોસે બેસી રહે અને કોઈ પ્રયત્ન ન કરે, તો તેને કશું જ પ્રાપ્ત થતું નથી। મહાન વિચારકોના મતે, મહેનત જેટલી વધારે હશે, નસીબ એટલું જ વધારે સાથ આપશે। ઘણીવાર યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ હાજર હોવું અને મળેલી તકનો ઝડપથી લાભ લેવો, તેને લોકો નસીબદાર હોવું ગણાવે છે। પરંતુ તે તકને ઓળખવા માટે પણ વ્યક્તિમાં આવડત અને ભૂતકાળમાં કરેલી મહેનત જરૂરી હોય છે। તેથી, નસીબ એ કોઈ અદૃશ્ય શક્તિ નથી જે આપણું ભવિષ્ય પહેલેથી લખીને બેઠી છે, પરંતુ તે આપણી સખત મહેનત અને સાનુકૂળ સંજોગોનું મિલનબિંદુ છે। અંતમાં, નસીબ જેવું કંઈક ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે પણ તે માત્ર એક પરિબળ છે, સંપૂર્ણ જીવન નથી। સકારાત્મક અભિગમ, અડગ આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમ દ્વારા વ્યક્તિ પોતાના નસીબને બદલી શકે છે। જે બાબતો આપણા નિયંત્રણમાં નથી તેના વિશે ચિંતા કરવાને બદલે, આપણા હાથમાં રહેલા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સાચો માર્ગ છે, કારણ કે આખરે કર્મ જ નસીબનું નિર્માણ કરે છે।